નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 26/7/2025 શનિવાર, શ્રાવણ સુદ બીજ તિથિ છે 22:41 સુધી, આશ્લેષા નક્ષત્ર છે 15:51 સુધી, પછી મઘા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેમના નામાંક્ષર છે ડ અને હ, જે 15:51 સુધી છે. ત્યારબાદ સિંહ રાશિ છે, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે 8:58. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળની વાત જો કરીએ તેમાં સૌથી પહેલી 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને તમારા કામકાજમાં થોડીક સાનુકૂળતા જોવા મળે. કામકાજ એની પરિસ્થિતિ મુજબ સારી રીતે સંપન્ન થાય, પરંતુ કામકાજમાં થોડું ધ્યાન, એકાગ્રતા અને ધીરજ રાખવી પણ જરૂરી છે. પરિચિતો સાથે આજે સમય પસાર થાય. કોઈ મુલાકાતમાં આજે કંઈ પણ પ્રકારની નવીન વાતચીત થાય જેનો તમને સંતોષ જોવા મળે તેવું પણ બને. થોડો વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને દિનચર્યા પર તેની સારી અસર પડે અને દિનચર્યા પણ સરળ બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે કઈ મુલાકાત હોય, જે મુલાકાત પારિવારિક હોય, સામાજિક હોય, વ્યવસાયલક્ષી હોય, કે કોઈ યુવા વર્ગને જીવનસાથી બાબતે કોઈ મુલાકાત કરવાની હોય, એ લાભદાયક કે આશાસ્પદ બને તેવી સંભાવના આજના દિવસે વધુ બની રહી છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, કે કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ તમારા કામમાં સાહસ વૃત્તિ સાથે સાથે થોડો ઉત્સાહ પણ રહે, જેને કારણે કામકાજ પર પણ તેની સારી અસર પડી શકે છે. મિથુન રાશિ, કે જેના નામાંક્ષર છે ક છ ઘ. વિદેશને લગતું કોઈ કાર્ય આજે કરવાનું હોય, એ કાર્ય કરવું ઈચ્છનીય બને છે, કે આશાસ્પદ અથવા લાંબા ગાળે સારી રીતે લાભ આપે તેવું બનવા જોગ છે. પારિવારિક કામકાજમાં તમે સહયોગ આપો. સહયોગ આપવામાં તમને ઉત્સાહ પણ થોડોક વધુ રહે, કામકાજનો સંતોષ પણ જોવા મળે તેવું બને. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, કે વાત સાંભળવાની હોય, કે કામકાજની બાબતમાં આતુરતા તમારા સ્વભાવમાં જોવા મળી શકે. જી જી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રફુલાબેન છે. પ્રફુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/5/1969. કઈ ફરી એકવાર જણાવશો આપનો અવાજ? 27/5. હા, અને 69. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 5:30 વાગે અને સ્થળ વેરાવળ સોમનાથ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે હું જે કંઈ કમાવું એમાં બચત થતી નથી અને માનસિક ટેન્શન જ્યાં કરે છે.
જી જી જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે આ 2025માં તમારે થોડીક ધીરજ રાખવી, આયોજન રાખવું, જ્યાં પણ જરૂર પડે ત્યાં યોગ્ય હિતેચ્છુનું માર્ગદર્શન પણ લેવું ઇચ્છનીય છે. 2026 તમારા પ્રયત્નોમાં તમને ધીરે ધીરે સફળતા મળતી જાય તેવું બની શકે. હવે તમારે બચત વૃત્તિ વધે, ખોટા ખર્ચા પર અંકુશ આવે તે હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો, તેમજ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચવા. અઠવાડિયામાં એકવાર તમને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાનને પ્રાર્થના કરવી, અન્ય ઉપસ્થિત દેવદેવીને પણ પ્રાર્થના કરવી, એમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે થોડી ઘણી આ પ્રકારની ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિમાં થોડીક કરશો તો પરિસ્થિતિ સુધરશે અને આગળ જતાં એના સારા પરિણામ પણ મળે તેવું લાગી રહ્યું છે. જી મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/12/1985, 21 ડિસેમ્બર 1985. જી. જન્મનો સમય સવારે 6:45. અને સ્થળ કયું છે? અંજાર, કચ્છ. અંજાર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 છે. એક તો એમને મારી વાઈફને શારીરિક માનસિક નાની મોટી તકલીફો રહ્યા કરે છે, તો એક એના વિશે જાણવું તો કે શું ઉપાય કરવા જોઈએ, અને બીજું છે કે પોતાની પ્રોપર્ટી એને લેવી હોય તો ત્યારે લઈ શકે યોગ્ય સમય. જી, જો આ બે પ્રશ્ન જે છે એમાં આપણે એટલું કહી શકાય કે બંને પ્રશ્નમાં હાલ થોડીક ધીરજ અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર હોય યોગ્ય માર્ગદર્શનની એ લેવું. જેમ કે આરોગ્ય અંગેની દ્વિધા હોય તો જરૂર લાગે તો દાક્તરી પણ માર્ગદર્શન લેવું, અને તમારો જે બીજો પ્રશ્ન છે એ અંગે પણ કોઈ સારી જગ્યા પસંદ આવે તો ત્યાં પણ યોગ્ય માર્ગદર્શન અને ધીરજ રાખી આગળ વધવું. 2026 તમારા માટે આશાસ્પદ રહેલું છે. એટલે એ બાબતે એટલું કહી શકાય કે તમારે જે જમીન બાબતોનું કામ છે એ 2026માં તમને કોઈક આકસ્મિક રીતે તક આપી દે તેવું બની શકે. આરોગ્ય અંગે સુધારો ધીરે ધીરે આવે ઓક્ટોબર મહિના પછી, ઓક્ટોબર 2025 તેવું પણ લાગી રહ્યું છે. એટલે તમે આ બંને બાબત અંગે થોડીક દ્વિધામાં ના રહો અને યોગ્ય રીતે એનો વ્યવહારુ ઢબે પણ નિરાકરણ કરશો તો પણ ફાયદો થશે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જી. દર્શનાબેન જોડાઈ ગયા છે. દર્શનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાજી, મારે મારા માટે જ પ્રશ્ન પૂછવાનો છે. જી. મારો જન્મ 2 જાન્યુઆરી 1982માં છે. અમદાવાદનો જન્મ છે મારો. અને સમય છે બપોરે 1:30 વાગ્યાનો. જી. પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ હતો કે શું મારે અત્યારે જોબ કરવી હોય તો શું થઈ શકશે? અને બીજો પ્રશ્ન એ છે કે મારા બંને બાળકોને ગુરુ ચાંદ્ર યોગ બતાવે છે, તો એના માટે પૂજા વિધિ કરવી જરૂરી છે, અને ના કરાવું તો શું થાય? મને આ પ્રશ્ન જાણવો છે. જી. જો બેન, એક સૌથી અગત્યની વાત કરીએ કે કોઈની પણ કુંડળી જોશો ને એમાં કંઈ પણ પ્રકારનો શુભ અને અશુભ યોગ તો જોવા મળી શકે છે. એટલે ક્યારે પણ અશુભ યોગથી બહુ ગભરાવી ના જવું. જો તમને વિધિ વિધાનનું કોઈએ માર્ગદર્શન આપ્યું હોય અને શ્રદ્ધા હોય તો તમારે વિધિ કરાવી એ તમારી વ્યક્તિગત વિચારસરણી છે, એટલે તમે એ રીતે વિચારો.
હા, ગુરુ રાહુના યુતિ હોય ત્યારે આ યોગ બને, અને એમાં પણ જ્યારે ગોચરના ગ્રહો અને દશા મહાદશાને કારણે કોકવાર ફળમાં વૃદ્ધિ અથવા તકલીફ જેવું દેખાતું હોય, પરંતુ એ સ્થાનિક અને જે તે સમયના આપણે પ્રિડિક્શન પર આધારિત હોય છે. એટલે એના પર અતિ નકારાત્મક વિચાર ના કરવો એ વધુ અગત્યનું બને છે. અને તમે છે છતાં ગુરુ રાહુના તમે જે વાત કરી, તો એના માટે તમે જે પણ માર્ગદર્શન લઈ આગળ વધવા માગતા હોય એ તમારી મરજી, છતાં પણ એની કુંડળીની વિગત નથી આપી, એટલે અન્ય પરિબળો આપણને ખ્યાલ નથી. તો એના માટે એટલું કહી શકાય કે તમે હાલમાં જે સમય પ્રશ્ન મૂક્યો છે તો એ મુજબ ગણતરી કરીએ તો એના માટે ખાસ કરીને તમારે કોઈ સંતની ભક્તિ કરવી અથવા દત્ત બાવનીના પાઠ વાંચવા એ વધુ એના માટે ઈચ્છનીય બને છે. હવે તમારો જે મૂળ પ્રશ્ન જે છે એના પર વાત કરીએ કે હાલના સમયે તમને જો કોઈ સારી જગ્યાએ જોબ મળતી હોય તો એ લેવી હાલના તબક્કે તો વ્યવહારુ લાગી રહ્યું છે. એટલે તમને હાલમાં જે પારિવારિક સ્થિતિ હોય કે કામકાજમાં સમય ફાળવી શકવાની ક્ષમતા હોય તો તે અંગે તમારો વિચાર કરવો તે પણ યોગ્ય બને છે. એટલે તમારા સમય અનુકૂળતા શું છે એને અનુલક્ષીને નિર્ણય લો. બાકી તો હાલમાં જોબ મળતી હોય તો કરવી ઈચ્છનીય છે અને આગળ પણ જોબમાં તમને સારું રહી શકે. એટલે તમે સૌપ્રથમ એ રીતે ક્યારેય કોઈ નકારાત્મક વિચાર ના કરતા અને યોગ પ્રત્યે ક્યારેય પણ ગભરાવું નહીં, એવી મારી અંગત સલાહ છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, આ મારા દીકરા માટે છે. જી. એની જન્મ તારીખ 26/7/94. 26/7/94. હા, આજે એની બર્થડે છે. જી. સમય કયો છે જન્મનો? સમય રાતના 4:15. 4:15. જી. અને સ્થળ? નહીં, સોરી 2:15. 2:15 રાત્રે. હા હા. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એના છે ને, એના આઈટી કંપની છે, એટલે એના કેમનો ધંધામાં કેમનું રહેશે અને એના યુએસ જવું છે તો વિઝા મળશે કે કેમ? જી જી. જો સૌપ્રથમ તો એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને અમે શુભકામનાઓ પણ પાઠવીએ છીએ કે ઈશ્વર એને દરેક ક્ષેત્રે પ્રગતિ અને સંતોષ આપે. હવે એનો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે હાલમાં વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય તો અત્યારે સમય મધ્યમ દેખાઈ રહ્યો છે. 2026માં એને કોઈ અનુકૂળતા જણાય તો વિદેશ જવા પ્રયત્ન કરવો ઈચ્છનીય છે. વિદેશ કયા હેતુ માટે જવું છે એ તમે વર્ણવ્યું નથી, છતાં પણ એક સામાન્ય મુસાફરીના યોગ તરીકે આપણે જોઈએ કે વિદેશ યાત્રા એના માટે 2026માં થોડીક વધુ અનુકૂળ બને છે. તો તે અંગે વિચારે તો વધુ અનુકૂળ બની શકે. કારણ કે કોઈ બિઝનેસના કે જોબના કામકાજ માટે જાય છે કે કયા કામકાજ માટે જાય છે તો એ અંગે થોડુંક આપણે વિસ્તૃત વર્ણન કરી શકીએ. પરંતુ હાલમાં વિદેશ યાત્રા 2026માં કરે એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. અને આ દરેક બાબતે એટલું કહી શકાય કે એ રોજે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાના કોઈ પણ મંત્રના જાપ અથવા 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે તો એના કામકાજમાં આવતી રૂકાવટો પણ દૂર થશે અને વિદેશ યાત્રા અંગે કોઈ જો સારા યોગ એના માટે ફળીભૂત થવાના હોય તો હનુમાન દાદાની કૃપાથી એ પણ ફળીભૂત થઈ શકે. એટલે હનુમાન દાદાની ભક્તિ કરે એ વધુ યોગ્ય લાગી રહી છે. જી. દીપાબેન જોડાઈ ગયા છે. દીપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું નવસારીથી બોલું છું. એટલે પ્રશ્ન પૂછવાનો છે. એની જન્મ તારીખ છે 2 જાન્યુઆરી 2009. જી. સમય? ભરૂચનો જન્મ છે. ભરૂચમાં જન્મ થયો છે અને સમય છે બપોરે 3:30 થી 4:30. સોરી 12 વાગ્યાથી 11:45 થી 12 નો સમય છે. ઓકે.
હા. પ્રશ્ન શું છે, તો શું મારો પૂછવું છે? પ્રશ્ન એ છે કે એનું ફ્યુચર કેવું રહેશે, એને ગવર્મેન્ટ જોબનો યોગ છે ખરા? જી, જો સૌપ્રથમ એટલું કહેવાય કે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવો, કારણ કે એના ચાન્સીસ તો છે જ. એટલે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ તૈયારી આયોજનબદ્ધ સાથે કરે. પરંતુ એક સલાહ એવી પણ છે કે વર્તમાનમાં ક્યાંય નોકરી કે વ્યવસાય ચાલુ હોય એને ચાલુ રાખીને તૈયારી કરવા પાછળ સમયનું આયોજન કરે એ વધુ ઈચ્છનીય બને છે. એના માટે અત્યારે 2025, 26 અને 27 ત્રણેય વર્ષ ગણતરી કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સમય સારો દેખાઈ રહ્યો છે. એટલે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય બને છે. પરંતુ વર્તમાન કામકાજને પણ થોડુંક ધ્યાન આપવું એ પણ જરૂરી કહેવાય. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એ માળા કરે કે ગણપતિ દાદાનો કોઈ પણ એક પાઠ વાંચે એ પણ એના માટે જરૂરી બને છે. જેથી કરીને એને વર્તમાનમાં કામકાજમાં પણ થોડીક એકાગ્રતા જાગશે અને ભણવામાં પણ થોડોક ઉત્સાહ આગળ આવે તેવું બની શકે. એટલે આયોજનબદ્ધ એ તૈયારી કરે, આના માટે આ સમય યોગ્ય કહી શકાય ખરો. પારુલબેન જોડાઈ ગયા છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 24/7/98. 24 24/7/98. 24/4/98. 7. 7, જી, 24/7/98. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરે 1:30. જી, અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરાને અમેરિકાના વિઝા લેવાના છે, તે 13 તારીખે લેવા ઉભો રહી છે. એકવાર ગઈને આવ્યો છે, 3 જી. વર્ષ રહીને આવ્યો છે, પણ પાછા બીજી વાર લેવાના છે. એમને મળશે? જી જી, જો હાલમાં એનો સમય એવો છે કે મધ્યમ સમય છે, એટલે થોડાક પ્રયત્નો અથવા રૂકાવટ ક્યાંક આવતી હોય તેવું બને. તો એના માટે એટલું કહી શકાય કે એ પ્રયત્ન ભલે, અને હવે તારીખ આપી જ છે અને એમાં 13 તારીખે એને જવાનું જ છે, તો એ જઈ શકે. સમય તો એમ કહેવાય કે મધ્યમ છે, એટલે ચાન્સ તો બની શકે. આ હેતુથી તમે એને એટલું કહેજો કે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે, તો જેથી કરીને એને થોડીક અનુકૂળતા બની શકે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા વધી જાય તેવું બને. જૂની યાદ વધુ તાજા થાય, કોઈ પ્રસંગો તાજા થાય તેવું બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ દેખાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કામકાજમાં કોઈ લાભ થાય કે અથવા કોઈ પસંદગીનું કાર્ય થાય તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય. જૂના પરિચિતોને મળવાનું થાય, એટલે કે ઓળખાણ તાજી થાય તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક દેખાય, કોઈ આશાસ્પદ વાત બને તેવું લાગી રહ્યું છે. તમારા કામની કદર થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે તેવું બને. તમારી ઓળખાણ તમારા કોઈ કામકાજમાં ઉપયોગી બને અને તમારે કામકાજને કોઈ વેગ મળે, કોઈ આશાસ્પદ વાત બને તેવું પણ આજના દિવસે બની શકે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, માનસીબેન છે. માનસીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પ્રશ્ન પૂછવાનો છે. જી, જન્મ તારીખ શું છે આપની? જન્મ તારીખ 26/8. 26/8. જન્મ સમય સવારે 7. વર્ષ કયું છે? 2003. 26/8/2003. હા. અને સમય ફરી એકવાર જણાવશો?
સવારે 10:30. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે? જી, હા, જો બેન, ગવર્મેન્ટ જોબ માટે એટલું કહી શકાય કે અત્યારે 2025 મધ્યમ તો છે જ, એટલે પ્રયત્ન તો તમારે કરવા. 2026 આશાસ્પદ દેખાઈ રહ્યું છે, એટલે તમે તૈયારી કરવાની હોય, પરીક્ષા આપવાની હોય તો યોગ્ય આયોજન સાથે તમે તૈયારી કરો એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને તમે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને એમાં પણ એમને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને જે ચાન્સ રહેલા છે એમાં તમે ફળીભૂત થઈ શકે. એટલે પ્રયત્ન કરો, યોગ્ય આયોજન કરો તો તમને એમાં સફળતા મળે તેવી સંભાવના વધી જાય. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય આજે તમારા વધી, લોકો માટે કામકાજ કરવાના યોગ બની રહ્યા છે. એમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને વાતચીત વર્તનમાં ક્યાંક ઉશ્કેરાટ ન આવે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામકાજમાં થોડીક સાનુકૂળતા દેખાય, પરિસ્થિતિ અનુકૂળતા મુજબ રહે તેવું પણ બને. તમારી કોઈ મુલાકાત હોય એ મુલાકાત સફળ બને, આશાસ્પદ બને તેવું પણ કહેવાય. કોઈ જગ્યાએ ઇતર પ્રવૃત્તિ વધે, એમાં સમય અને નાણાંનો પણ વ્યય થતો જોવા મળી શકે. ધન રાશિ, આ જાતકોને આજે જૂના પરિચિતો સાથે મળવાના યોગ બને છે. એમાં ખુશી, સંતોષ, નવી વાતોનું આદાન પ્રદાન વધે તેવું પણ બને. અનુભવનો ઉપયોગ તમારા કામકાજ પર તમે સારી રીતે કરો, જેની સારી અસર કામકાજ પર પણ થાય. કોઈ સારી તક તમારા અંગત કામ માટેની હોય કે વ્યવસાય લક્ષીની એ ઊભી થાય અને તેની તમને મનમાં ખુશી પણ અનુભવાય. જી. ચંદ્રિકાબેન જોડાઈ ગયા છે. ચંદ્રિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/8/77. જન્મનો સમય કયો છે? 6:15 સવારનો. અને સ્થળ કયું છે? વિરમગામ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારા જે હસબન્ડ છે એમને નોકરી અને ધંધામાં સ્થિરતા નથી. જી, તો આ જન્મ તારીખ તમે કોને આપી? કોની જન્મ તારીખ છે? આ તમારી છે કે તમારા હસબન્ડની? ઓકે. જો એના માટે ગણતરી કરીએ તો હાલમાં જે પણ જગ્યાએ નોકરી કરે છે એ અંગે થોડીક સ્થિરતા માટેના પ્રયત્ન કરે. ક્યાં જગ્યાએ અવઢવ રહે છે એ અવઢવનું એ યોગ્ય હિતેચ્છુ પાસે માર્ગદર્શન લેશે તો પરિસ્થિતિ અત્યારે 2025માં પણ સુધરી શકે તેવા યોગ છે. છતાં પણ એને તકલીફો રહે છે તો એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે અગત્યનું છે. સાથે સાથે રોજિંદી ભક્તિ પણ કરે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસા પણ વાંચે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે જઈ દર્શન કરી, બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે. શક્ય હોય તો 5-7 દાણા પક્ષીને ચણ તરીકે કંઈ પણ અન્ન આપે એ પણ એના માટે ઈચ્છનીય બની શકે છે. એટલે વર્તમાન પરિસ્થિતિમાં થોડીક આ પ્રકારની ભક્તિ, રોજિંદી ભક્તિ સાથે કરે અને જ્યાં પણ એને દ્વિધા થતી હોય તો તે અંગે પોતાના હિતેચ્છુનું યોગ્ય માર્ગદર્શન લઈ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકતી હોય તો તેવા પ્રયત્ન પણ કરે, તો જેથી કરીને એને આ અંગેની ફરિયાદ ધીરે ધીરે દૂર થાય તેવું આપણે કહી શકીએ. જી. હમીરભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ રહે, એટલે કે રઘવાટ થોડોક વધુ રહે. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય.
થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પરિવારના કામકાજમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બને. કોઈ કામકાજ અથવા વાતચીતમાં ઉત્સાહ પણ આજે વધુ રહે. કોઈ મુલાકાત કોઈ કામકાજ હેતુ માટે થવાની હોય એ આશાસ્પદ કે ફળદાયી બને તેવું પણ લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.